ફાઇનલી રાજકોટના બધા જ ફૂડ લવર્સને ફરજિયાત વિઝિટ કરવી પડે એવી એક જગ્યા બતાવું. મુંબઈનું ફેમસ આઈસ ક્રાફ્ટ ડેઝર્ટ કેફે, જેની રાજકોટિયન્સ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા ને, ફાઇનલી રાજકોટમાં આવી ગયું છે, જ્યાં આપણે પિઝા પાસ્તાથી લઈને લાઈવ આઈસ્ક્રીમ અને એ પણ 25 થી વધારે પ્રકારના, અને ખાસ કરીને આપણે જાતે આઈસ્ક્રીમ બનાવવું છે ને તો પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. ચીઝ પુલ, મંકી બ્રેડ અને બ્લેક રેન્જ લાઈવ આઈસ્ક્રીમનો સ્વાદ આપણે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા માણી શકીએ છીએ. અને જેમ નામમાં છે કે આઈસ ક્રાફ્ટ, એટલે કે આઈસના અલગ અલગ ઘણા બધા ક્રાફ્ટ, 25 થી વધારે પ્રકારના આઈસ્ક્રીમનો સ્વાદ અહીંયા માણી શકીએ છીએ. અને સેમ બધા જ ફ્લેવરના થીક શેક અને ફ્રીક શેક પણ અહીં અવેલેબલ છે. અને રસ નથી, એ કલાકોમાં કદાચ આપણે આપણી જાતે આઈસ્ક્રીમ બનાવીને ટેસ્ટ કરવો છે ને તો પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. અને ફાસ્ટ ફૂડમાં પણ અવનવી વેરાયટી છે, જેમ કે વોક, ફ્રીફલ, પાસ્તા અને સાથે થાઈ, અને છેલ્લે ઠંડા થવા માટે કુલર્સ ઓર મોકટેલ પણ. અહીંયા કપલ માટે અને ફેમિલી માટે સેપરેટ સિટિંગ છે. પિઝા બેઝ થી લઈને સોસ, ચીઝ બધું અહીંયા ઇન હાઉસ જ બનતું હોય છે. ટોટલ ફૂડ આઇટમમાંથી 80% તો જૈન ફૂડમાં પણ અવેલેબલ છે જ, અને વીગન આઈસ્ક્રીમમાં પણ ઘણા બધા ફ્લેવર અવેલેબલ છે. અને ફ્રેન્ડ્સ, વાત કરું એડ્રેસની, તો આપણો આઈસ ક્રાફ્ટ આવ્યો છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, નાના મોવા સર્કલની તદ્દન નજીક, એટલે કે આરકે પ્રાઇમની એક્ઝેક્ટ સામે ધ મિલેનિયમ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. અને હા, તમે જ્યારે મુલાકાત લો ને ત્યારે સ્પેશિયલી અહીંનો આઈસ્ક્રીમ અને એ પણ જાતે બનાવેલું ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં.